બીકો લાગે ઠેકડો માર જો એના ઉપર આમ પગ દઈને ઠેકડો મારીને ચડી જા મારતો તમે મને હો આ ભેંસ કોઈને લેવી હોય તો લઈ શકે છે એમ બહુ બધી છે રાધે રાધે જય માતાજી કેમ છો અવાજ જોઈ શકો છો તમે પહેલા દિવસની ઠંડી આવી હતી હજી સ્ટાર્ટ થયો છે હજી તો 5 દિવસ બાકી છે સવારે તો ઉઠીને એમ થતું હતું આજ ક્યાંય નથી જવું આજનો દી આરામ કરીએ એવા કાલના થાકી ગયા હતા પણ પછી હિંમત કરીને હું કઈ નાઈ ધોઈને તૈયાર થયા એટલે હવે થોડી ઘણી હિંમત આવી છે ફ્રેશ થઈ ગયા એટલે મજા આવી ગઈ છે અવાજ તો હજી બેઠેલા જ છે મસ્ત રેડી થઈ ગયા છે હા અવાજ તો હજી બેઠેલા છે હવે જઈએ છીએ કુફરી એના પહેલા નાસ્તો કરવા જઈએ છીએ તો નાસ્તામાં શું છે ચાલો દેખાડો તો વ્લોગમાં બન્યા રહેજો બહુ બધી એક્ટિવિટીઝ કરવાની છે તો ચલો જઈએ કુફરી અને ઠંડી તો બેફામ છે ભાઈ જોરદાર ઠંડી છે 2-3 લેયર કપડાં પહેરો તો ઠંડી જોરદાર લાગે છે આજે સવારે તો હું કહેવાય ઉઠીને એમ થતું હતું કે નહીં બહાર નીકળો તો ઠંડી રૂમમાં ઠંડી લાગે છે બહાર તો ક્યાં નીકળવાનું એવી એના પહેલા ટેરેસ ઉપર હજી નાસ્તાને 5-10 મિનિટની વાર છે એટલે પહેલા જશું ટેરેસ ઉપર ફોટા પાડવા માટે ચલો ફોટા પાડવા જઈએ હેલો ગાઈસ તો અહીંયા ટેરેસ ઉપર આવી ગયા છે ત્યાંથી તમે લુક જોઈ શકો છો ટેરેસ ઉપર આવી ગયા છીએ અને જો અહીંયાથી ગજબ વ્યૂ છે એક નંબર અહીંયા બધા ફોટોશૂટ કરે છે હા જો અહીંયા ફોટોશૂટ ચાલે છે કારણ કે વ્યૂ છે અને કાલે ગયા હતા વાં છે ઝાકુ ટેમ્પલ હનુમાન મંદિર જો અગાસી ટેરેસ ઉપર ફોટોશૂટ થઈ ગયો છે અને હવે નાસ્તા માટે આવી ગયા તો જોઈએ નાસ્તામાં શું છે ભટુરે જેવું લાગે છે તો પૂરી શાક આ પૂરી છે હજી એકાદ લેવું લઈએ બે લેજો સેન્ડવિચ છે બ્રેડ જામ છે પછી આ શાક છે એ વાવ પણ આ પૂરી પછી નહીં ખાવી એકાદી ટેસ્ટ કરીને મેગી છે ઓય મને એક વાટકો આપજો ને નાસ્તો કરીને નીકળી ગયા હતા હવે આવ્યા છે ગ્રીન વેલી તો અહીંયા થોડોક ટાઈમ ઊભા છીએ ફોટો સેશન બધું કરવા માટે અને પછી જશું કુફરી વ્યૂ જો એક નંબર આવે છે હા જોઈ લે અમારા હેવી ડ્રાઈવર
છીએ. હવે અહીંથી ઘોડામાં ને એમાં જવાનું છે. તો હવે જો બધા આગળ જાય છે અને હવે ઘોડા ઉપર બેસીને જાશી અને તમને કહેશું કે કેવો એક્સપિરિયન્સ રહ્યો. આ છે ઘોડા. ઘોડા ઉપર બેસવાનું. આ તો ગલું છે, ગલું હતું. અહીંયાથી 2.5 કિલોમીટર જેવું ઉપર જવાનું છે. 2.5 કિલોમીટર જ, પણ ચડવાનું છે. ચડવાનું છે અને ઘોડા ઉપર જવાય એવું બધા કહે છે હે ને. એટલે ઘોડા ખચ્ચર એના ઉપર આગળ હું હા, એના ઉપર બેસીને જવાનું છે. એટલે જોઈએ હવે કેટલા બધા ઘોડા છે. એ પણ કેટલી મસ્ત શું કાય સ્પ્રે છાટીને આવ્યા છે. કા નહીં આવતી. સામે જે વ્યૂ છે ને આ છે સ્પીટી વેલી. હા, ત્યાં શું કાય -15 ડિગ્રી ટેમ્પરેચર હોય છે અહીંયા સ્પીટી વેલીમાં. અચ્છા, એક જ રાશિ છે મોતી મોતી. ચાલ ચડી જા. જમ્પ કર કર, જમ્પ કર. બીક લાગે, ઠેકડો માર. જો એના ઉપર આમ પગ દઈને ઠેકડો મારીને ચડી જા. હા, ચડાઈ ગયો. જો પાડશે તો પાડે. બધા જો તમારે બાંધેલા છે એક, એટલે આગળ વાળો પડ્યો તો બધા પડશે. બેસી ગયા છે અને આ મારી સાથે ચાલતા આવવાની છે અને હું ઘોડા ઉપર બેસી ગઈ છું. અને મારા ઘોડાનું નામ છે મોતી. સેમ રાશિનો ઘોડો. હવે જોઈએ આગળ આ કેવું કરે છે. પછાડે ને સારું. અત્યારે મને ફૂલ બીક લાગે છે અને અહીંયા તો ફૂલ કીચડ જેવું છે એટલે બીક લાગે છે. એમ થાય કે ઘોડા બેહી જાય કે આપણે બેહી જાય. જો મેનો ઘોડો પકડ્યો. મસ્ત રસ્તો તો આવે છે કઈ? હે, ये तो लागे. हल्ला मत करो, बोल रहा हूँ ना, हल्ला मत करो, ये भाग जाएगा फिर. ભાગી જશે ગમે ત્યાં જતો રહે જંગલમાં. बोलिस ने तू वो ना करी. घोड़ा कुछ भी नहीं कहेगा ये. अरे कसू नहीं करे भाई. उतर दो मन नहीं जा. अरे मैं बोले હાલો, સ્માઈલ કરતા કરતા હાય કરો. नहीं था तो भाई हाय. થોડા થોડા બરફ જો. બરફ જોવાનો છે પેલો જામેલો છે. ફાઇનલી અમે લોકો અહીંયા પહોંચી ગયા છીએ. હું ટ્રેકિંગ કરીને આવ્યો છું. હા, ઈ ટ્રેકિંગ અને આ ઘોડસવારી કરીને આવી. ઘોડસવારી કરીને આવી. બહુ જ મજા આવી ગઈ મને ઘોડસવારી કરી. હા, અહીંયા શું કાંઈ યાકનું ફોટોશૂટ થાય છે. તમારે અહીંયા ફોટોશૂટ કરવું હોય તો જો આ રીતના ગન બન ટોપી પહેરીને અને ભેંસે કહી શકો, પાડો કહી શકો. કહેવાય ખબર નહીં પણ આની અહીંની ભાષામાં એને યાક યાક બસ હવે શું કહેવાય એને? યાક. યાક. क्या प्राइस है? 50 चार्ज है, हेड देंगे कर लेंगे. 50 का. ચલો. અને અહીંયા તીર શૂટિંગ થાય છે. शूटिंग સામે બોટલ પડવાની. कर लो, परिया वाला निशानेबाजी वाला. જો સસલા જા फोटोमैन देखो 30 रुपीस. ये ले भैया. જો તો આ ભેંસ કોઈને લેવી હોય તો લઈ શકે છે. અહીંયા બહુ બધી છે. હા, હાજી ને ઠંડીનું જેનું શરીર. હા, અહીંયા એને ગરમી છે. ઓલા ભાઈએ શું કીધું ખબર? આમ જો રિંગ નાખવાની. ના, એવું નથી કરવું. એમાં કાંઈ જિંદગી માર્કેટ જેવું છે. कर दो ना भैया, 300 कर दो.
પ્રાઇસ માટે ડિસ્કશન કરે છે. કુફરીમાં ઉપર પહોંચી ગયા ઘોડા ઉપર અને હવે જો ત્યાંથી એક્ટિવિટી કરવા જાય છે ને આ બધા જો જીપમાં બેસે છે. 1500 ને એવા કહેતા હતા એક્ટિવિટી. પછી ઉપર આવીને બાર્ગેનિંગ કરાવીને 300 રૂપિયામાં 6 એક્ટિવિટી 3 ગાર્ડન એવું બધું ફાઇનલ કર્યું છે. એટલે બાર્ગેનિંગ તો બહુ કરવું પડશે ને હવે જો અમે લોકો જઈએ છીએ જીપમાં. જો જાય છે આ લોકો ચડે છે. ચડી જા. ગર્લ્સ ગેંગને આગળ બેસવાની જગ્યા આપી હતી પણ નહીં, કે અમારે એક્ટિવિટી જ કરવી છે, એડવેન્ચર જ કરવું છે. એટલે બધા જો પાછળ જગ્યા નથી તો જબરજસ્તી પાછળ આવવું છે. અંદર માથું જોજે, માથું જોજે. ઉભા રહેજો. આવી ગયા. જો બધા લોકો અહીંયા ગોઠવાઈ ગયા છે. ફાઇનલી બધા બેસી ગયા. ઓય પાડતા નહીં ભાઈ. ટેમ્પો નમી નો છે. બધે પાછળ ભરાણા. મજૂરીએ જાવ છો? કેવો છે જો? 300 રૂપિયા મેં રોજે જાય બધા મજૂરી હા 300 રૂપિયા એક કિલો. એનો વધારે ઉતાવળ. એપલ ગાર્ડન આવું છે જ્યાં જે એપલ આવ્યા નથી, ખાલી ઝાડ જ છે. અને હવે અમે લોકો જઈએ છીએ જીપ લાઇનિંગમાં જીપલાઇનમાં એડવેન્ચર માટે. હા, પેલા તો કપલનું પૂછેલું પણ કપલ નહીં, હવે ઇન્ડિવિજ્યુઅલ જવું પડશે. તો એને શું કહે ઉઠી જાય. હું સીધું મનાલી પાછી જઈશ ને અમદાવાદ તો મને લાગે હું ઉઠી જાય શોટ લઈ લઈ. તને નહીં, મને વધારે આવે છે. મને વધારે આવે. જો અહીંયા પહેરે છે. અહીં સરખું બાંધજો હા એને. ओ भैया ठीक से करना, कहीं रास्ते में गिर भी ना जाए. हमारी अभी अभी शादी हुई है. કેવી મજા આવી જીપ લાઇન ગાઈસ અમે જો જીપ લાઇન કરીને ચાલો મને તો બહુ જ મજા આવી. બાકી બધા મજા આવી જીપ લાઇનમાં. જોયું જ નહીં કઈ. મને તો બહુ મજા કરી. આમને ફરી મોકલ્યું. હા હું તો ફરી જાઉં. ફરી લઈએ ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો. મારે કરવું છે હવે આ તો. બસ 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 હો બસ. પછી વધારે હા ચાલો. તૂટી જશે, ફાટી જશે. મારશો તમે મને. ના પડે. હવે એક આ એક્ટિવિટી છે એમાં પણ હમણાં જઈશું. હું જાઉં છું, ચલો.
હવે આ જઈ રહ્યા છે ટ્રેકિંગમાં. કમ ઓન યુ કેન ડુ ઇટ, યુ કેન ડુ ઇટ. વાહ, ચડો ચડો ચડો, યુ કેન ડુ ઇટ, યુ કેન ડુ ઇટ. ચડો, થઈ જશે. હા, ઠેઠ સુધી. થઈ જશે. વાવ, વેલ ડન, વેલ પ્લેડ. અમારા આખા ગ્રુપ. શું થયું? થઈ જશે, થઈ ગયું. હા, ઓ કેવી મજા આવી, મજા આવી. હે, મજા આવી. તમને કહું, મજા આવી. માટે તેમ મૂકી દીધો. ચાલ થઈ જ જાહે. એક જગ્યાએ બે પગ ન આવવા જોઈએ, વારા ફરતી વારા. હા હા, હાલ ચડવા માંડ. હા હા, બસ એમ જ મૂકજે. બસ બસ, હા, ઓછા ઓછા સ્ટેપ લે. નાના નાના નાના. હાલે લે લે લે.